અમરેલીની ભરાડ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલીની ભરાડ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું। પૃથ્વી પર ભગવાન અને વિજ્ઞાન દ્વારા કરેલું સર્જનનું શિક્ષણ એટલે કે સર્જનાત્મક શિક્ષણ અને પ્રવૃત્તિઓ દ્વારા સર્જનાત્મક શિક્ષણ આપતી સંસ્થા એટલે કે ભરાડ વિદ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા અને તેના શું ઉપાયો, ચંદ્રયાન 3 અને તેના પડકારો, પાણી સંરક્ષણ તેમજ શુદ્ધિકરણ તેમજ પર્યાવરણ અને ક્લીનિંગ એનર્જી સહિતના વિવિધ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા અને વિજ્ઞાન મેળામાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ બાળકો દ્વારા સરસ મજાના પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા। જે કેસી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। નમસ્તે, મારું નામ દેવાણી કીર્તન છે। હું ભરાડ સ્કૂલમાં ભણું છું। આજે અમારી સ્કૂલમાં 23 ઓગસ્ટના દિવસે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમે વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે। અમે તેમાં વિષય પસંદ કર્યો છે ટ્રાફિક સમસ્યા અને તેનો ઉકેલ। તેમાં અમે ભવિષ્યનું પરિવહન એવો પ્રોજેક્ટ રજૂ કર્યો છે। અમારી સ્કૂલમાં 3 ધોરણથી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ વર્કિંગ પ્રોજેક્ટ અને ચાર્ટનું બનાવ્યા છે। અમારી સ્કૂલ દ્વારા આવી નવી પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે। મારું નામ અગ્રાવત દ્વિજ છે અને હું ધોરણ 10 ની અંદર અભ્યાસ કરું છું। આજે ભરાડ સ્કૂલ 23/8/2024 ના રોજ અહીં સાયન્સ ફેર કરેલી છે, તેમાં મેં પણ ભાગ લીધો છે। તેની અંદર અમે ફ્યુચર ટ્રાન્સપોર્ટેશન અને તેના રિલેટેડ ઘણી બધી વસ્તુ અમે બતાવી છે લોકોને અને આ રીતે અમારી સ્કૂલમાં દર વર્ષે ઘણા બધા પ્રોગ્રામો યોજાય છે, તેથી અમને પ્રોત્સાહન મળે છે અને આ સાયન્સ ફેર વિશે અમે ઘણા દિવસોથી મહેનત કરતા હતા અને અમે મોડલ બનાવ્યા છે। તેમાં ઘણા લોકોએ વર્કિંગ મોડલ, નોન વર્કિંગ મોડલ અને ચાર્ટ બનાવ્યા છે। આ સાયન્સ ફેર ની અંદર 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આયોજન છે બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? નમસ્કાર। આજે 23મી ઓગસ્ટ બરોબર 1 વર્ષ આજે ચંદ્રયાન ને ચંદ્ર ઉપર આપણે સપાટી ઉપર ઉતાર્યો અને 1 વર્ષ પૂરા થાય છે। એને અનુલક્ષીને ભરાડ સ્કૂલની અંદર આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। ધોરણ 3 થી શરૂ કરી અને 10 ધોરણ સુધીના બાળકોએ આમાં વિવિધ વિષયો ઉપર પોતાના વર્કિંગ મોડેલ અને ચાર્ટ રજૂ કરી અને આ એક્ઝિબિશનમાં એને લાભ લીધો। આજે 23મી આપણે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી આપણે પ્રદર્શની રાખેલી છે અને અમરેલીની જનતાને અને શાળાના બાળકોના વાલીઓને માટે ખાસ આજના દિવસ પૂરતું આ પ્રદર્શન શરૂ છે। આ પ્રદર્શનના કુલ આપણે 4 વિષયોની અંદર વર્ગીકૃત કરેલું: પર્યાવરણ, ટ્રાફિક સમસ્યા, બ્રહ્માંડ, એક ખોજ અને પાણી સંરક્ષણ। બાળકને નાનપણથી સંશોધનાત્મક માઇન્ડ ડેવલપ થાય એટલે કે કંઈક નવીન શોધ કરવા માટે પ્રેરાય એ માટે આપણે આ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું। અને એવું કહેવાય છે કે મેઘધનુષમાં તો 7 જ રંગ હોય, પરંતુ જો બાળક જે પોતાની આંખથી જોવે છે એની મન ઉપર 7 લાખ કલરોની છાપ પડતી હોય છે। આ ઉદ્દેશ સાથે મારું નામ પિયુષ હિરપરા છે। મારો સન અહીંયા 10મા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે। સ્કૂલનું મેનેજમેન્ટ અને સ્કૂલનું કાર્ય બહુ સારું છે। બાળકોને પ્રોત્સાહિત કરે છે અને એમને આજે બાળકોના એની અંદર જે છુપાયેલી એની જે કાંઈ વૃત્તિ કે પ્રવૃત્તિ છે એને બહાર કાઢવા માટે બહુ સરસ વિજ્ઞાન મેળાનું આજે આયોજન કર્યું છે। બાળકોએ ઘણી સરસ પાણી કઈ રીતે બચે, પૃથ્વીનું ધોવાણ કઈ રીતે ના થાય, ગ્રહો આપણા શું કાર્ય કરે છે, ગ્રહોમાં કોણ કોણ શું રહે છે, એ બધું પ્રદર્શન દ્વારા અને સમજૂતી દ્વારા બહુ સરસ બાળકોએ કર્યું છે અને સ્કૂલનું મેનેજમેન્ટ બી બહુ સારું છે। બાળકોને સ્કૂલમાં ખૂબ હેલ્પ કરી અને આ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અને બહુ સરસ આયોજન છે।